જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ફોરેસ્ટ 2016ની અંદર જે પેપર લેવાયું હતું ફોરેસ્ટનું તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. આ પેપર જે છે તમને આવનારી ફોરેસ્ટની એક્ઝામ છે તેમાં ઘણું ઉપયોગી થશે, કારણ કે આ પેપર જે છે ફેક્ચ્યુઅલ વધારે પેપર હતો અને આ વખતે એક્ઝામ જે છે એ ઓનલાઈન લેવાની છે, તો ઘણા બધા પેપરો કાઢવાના થશે 30 જેટલા. તો પ્રશ્નો જે છે રિપીટ ના થાય એટલા માટે ફેક્ચ્યુઅલ પ્રશ્નો વધારે પૂછાઈ શકે છે. અને જૂનું પેપર છે અને સિલેબસ પણ ત્યારે મોટાભાગનો સેમ જ હતો, એટલે અત્યારે જે સિલેબસ છે એ જ સિલેબસ પ્રમાણે પેપર લેવામાં આવેલું હતું. એટલે કેવા પ્રશ્નો પૂછાય છે, પર્યાવરણના કેવા પ્રશ્નો પૂછાય છે, ગુજરાતીના, ગણિતના વગેરે જે છે એ તમને પેપર સોલ્યુશન જોશો એટલે સમજમાં આવી જશે. એટલે વિડીયો જે છે આખો જોજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો આપણે પેપરનું સોલ્યુશન ચાલુ કરીએ. એની અંદર પ્રથમ ક્વેશ્ચન છે કે આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો આપણે પ્રથમ વન નીતિ જે છે 1952માં લાવ્યા હતા અને બીજી 1988માં. એટલે એ વન નીતિ અનુસાર દેશની અંદર 33% જેટલા જે વન છે ભૂમિ ભાગના એ હોવા જરૂરી છે. અત્યારે નથી, એ 2 નંબરની વાત છે. 24% જેવા આપણે ભારતની અંદર હાલ વને પહોંચ્યા છીએ, બરોબર છે. પરંતુ 33% જે છે એ હોવા જોઈએ, બરોબર, પણ છે નહીં. એટલે વન નીતિ અનુસાર 33% જે છે એ જંગલો હોવા જોઈએ. પ્રશ્ન 1ની અંદર સાચો આન્સર થશે ઓપ્શન બી. તેના પછીનો પ્રશ્ન છે કે અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા જણાવો. ઔષધિનો લઈ પ્રશ્ન છે અર્જુન વૃક્ષની. તો અર્જુન જે છે એ હૃદય રોગની સારવાર માટે વપરાય છે. એટલે બીજા પ્રશ્નની અંદર ઓપ્શન બી રાઈટ આન્સર થશે. એના પછી ત્યારનો કરંટ અફેરનો ક્વેશ્ચન હતો કે ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? એ 2016માં પૂછેલું હતું. ત્યારે લગભગ ઉર્જિત પટેલ હતા. અને અત્યારે હાલમાં કોણ છે લગભગ બધાને ખબર જ હશે. તમને જો ખબર હોય તો કોમેન્ટમાં લખજો કે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે. તેના પછીનો પ્રશ્ન છે કે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. તો કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જે છે એ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હતું. દત્તાત્રેય હરિકૃષ્ણ નહીં આવે, બાલકૃષ્ણ આવશે, બરોબર. એટલે ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. આપણે જે કાકા સાહેબ કાલેલકર જે છે એનું પૂરું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. એના પછીનો પ્રશ્ન છે 5મા નંબરનો કે કાથો કયા વૃક્ષમાંથી લાકડામાંથી મેળવવામાં આવે છે? તો કાથો જે છે એ ખેરના લાકડામાંથી મેળવવામાં આવે છે. આપણે જીસીઆરટીમાં સામાન્ય આપેલું છે, તો લગભગ બધાને આવડતું છે. 5મા નંબરના ક્વેશ્ચનમાં ખેર આવશે. એટલે પર્યાવરણમાંથી આવા પ્રશ્નો પૂછાય છે. એના પછીનો પ્રશ્ન છે કે સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? તો બધાને ખબર હશે, આપણે આદુ જે છે એના છોડમાંથી સૂંઠ બનાવવામાં આવે છે. એટલે આની અંદર રાઈટ આન્સર થશે ઓપ્શન સી, આદુમાંથી સૂંઠ બનાવવામાં આવે. સુકાઈ જાય એટલે સૂંઠ બની જાય આદુ, બરોબર છે. એના પછીનો પ્રશ્ન છે એ પણ ત્યારનો કરંટ અફેરનો ક્વેશ્ચન છે કે ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે? ત્યારે લગભગ રમણભાઈ વોરા હતા અને હાલમાં આપણે શંકરસિંહ છે, બરોબર છે. હાલના વિધાનસભાના અધ્યક્ષ કહો કે સ્પીકર કહો, ગુજરાત વિધાનસભાના પૂછ્યું છે. અને આપણે જે લોકસભા છે તેના અધ્યક્ષ જે છે ચેરમેન એ ઓમ બિરલા છે. એટલે હાલમાં ગુજરાતમાં શંકરસિંહજી છે. અત્યારે આ જે છે એ કંઈ કામનું નથી, પરંતુ તમને આઈડિયા મળે કે કરંટમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. એના પછીનો ગણિતનો ક્વેશ્ચન છે. વર્ગમૂળમાં 64 આપેલા છે. એના પછી ઘનમૂળ આપેલું છે. એટલે 64નું જે વર્ગમૂળ છે એ 8 નીકળશે. 8 × 8 = 64, બરોબર. 8 × 8 = 64. હવે એનું ઘનમૂળ છે આપેલું. આવી રીતે કહો કે આવી રીતે. એટલે જે 8નું ઘનમૂળ જે છે એ 2 નીકળશે. 2 × 2 × 2, બરોબર છે. 2નો ઘન 8 થાય છે. એટલે આન્સર આવી જશે 2, બરોબર. એટલે 64નું વર્ગમૂળ 8 અને 8નું ઘનમૂળ 2 થશે. એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. તેના પછીનો 9 નંબરનો ક્વેશ્ચન છે કે ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? તો આપણે જે ત્રિફળા ચૂર્ણ આવે છે તેની અંદર એક તો આમળા હોય છે. એના પછી હરડે, જે 2021ના પ્રશ્ન ફોરેસ્ટના પેપરમાં પૂછાયું હતું કે ઔષધિની માતા કોને કહેવાય? તો હરડે. અને એક પછી આવશે બેહડા, બરોબર છે. એટલે આ 3 જે છે એ મળી અને ત્રિફળા ચૂર્ણ બને છે. એમાં આપેલું છે કે આપણને અહીંયા આમળા, એટલે ત્રિફળાના જે ઔષધિ છે તેની અંદર આમળાનો ઉપયોગ થાય છે. તેના પછી છે કે કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે? તો આપણે જે રતનજ્યોત છે તેની બીજમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે. આ જે છે તમને ના આવડે તો સામાન્ય તમારે ઉચ્ચાર કરીને જોઈ લેવા. જે બોલતી વખતે અલગ જે છે થાય તો સમજી જાઓ કે જુદો પડતો છે.
એમાં આપણે જોઈએ જ, છ અને ચ એ બોલીએ ત્યારે આપણી જીભ જે છે એ ઉપર તાળવે ચોંટે છે, બરાબર, અથવા તો દાંતને અડે છે. અને જ્યારે ગ છે, ગ બોલીએ તો કંઠમાંથી અવાજ નીકળે, એટલે એને કંઠવ્ય કહેવાય. તો એનો ઉચ્ચાર જે છે એ જુદો પડતો છે. એને એ જ પૂછેલું છે કે જુદો પડતો કયો છે. આવું જ્યારે પૂછે ત્યારે એકવાર બોલીને ટ્રાય કરી લેવાની, મનમાં જોરથી નહીં બોલવાનું પેપરમાં. તેના પછીનો પ્રશ્ન છે કે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? તો આખ્યાન જે છે એ નરસિંહ મહેતાએ નહોતું લખ્યું, પ્રેમાનંદે લખ્યું હતું. એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવશે 12મા નંબરના પ્રશ્નની અંદર. તેના પછીનો પ્રશ્ન છે 13 નંબરનો કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એ જે છે એને ટેક્સીડર્મી કહેવાય છે. જે મરેલા પ્રાણીઓ છે એના અવશેષો અને એના શરીરને સાચવવા માટે જે પદ્ધતિ વપરાય એને ટેક્સીડર્મી કહેવાય છે. તેના પછીનો પ્રશ્ન છે કે અળસિયાનું લિંગ જણાવો. તો અળસિયું જે છે એની અંદર નર અને માદા બંને હોય છે, એટલે એને ઉભયલિંગી કહેવાય છે. એટલે અળસિયું જે છે એનું લિંગ થશે ઉભયલિંગી. એટલે ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. નર અને માદા એ બંને એક જ હોય છે. એના પછીનો પ્રશ્ન છે 15મો, એ પણ ગુજરાતી વ્યાકરણનો છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ જે છે એ બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાનું હોય છે, પરંતુ જેવી રીતે આપણે બારાક્ષરી લખતા હોય છે ક, કા, કી, પરંતુ આની અંદર એટલું યાદ રાખવાનું, ક પછી કમ આવશે, એના પછી કા આવશે, બરાબર. એટલે કમ જે છે માથે મીંડાવાળું એ પ્રથમ આવશે, અનુસ્વરવાળું. એટલે ક જોઈએ તો ક પ્રથમ કમળ આવશે આની અંદર. તો એ માત્ર બી અને સીમાં આપેલા છે, એટલે 2 તો નીકળી જશે. એના પછી આવશે અનુસ્વરવાળું કંકુ, કંચન. એની અંદર પણ પ્રથમ અક્ષર બંનેમાં સેમ હોય તો એના પછીનો બીજો અક્ષર જોવાનો. આમાં બીજો અક્ષર જે છે એ ક હશે, એટલે એ પહેલાં આવશે. અને એના પછી કંચનની અંદર બીજો અક્ષર છ હશે તો એના પછી આવશે, બરાબર. એટલે આની અંદર થશે કમળ, કંકુ, કંચન, કાદવ અને એના પછી ક્રમ, બરાબર. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. આ જે છે બારાક્ષરીના ક્રમ પ્રમાણે હોય છે. આમાં એકાદો પ્રશ્ન પૂછાતો હોય છે. હવે એકવાર જોઈ લેજો વ્યવસ્થિત રીતે. તેના પછીનો પ્રશ્ન છે ગણિતનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડી જે છે એ કોટી કોણની જોડી છે? તો જે જોડ છે ખૂણાનો સરવાળો 90થી નીચે થાય તો એને આપણે કોટી કોણ કહીએ છીએ, અને 90 ઉપર જાય તો ગુરુ કોણ કહેવાય. આ બધા જે છે એનો સરવાળો 90ની ઉપર વહી જાય છે. 110 ને 170 ને એક આંકડા તે 90 ઉપર છે, પણ જ્યારે 66 અને 26 છે એનો સરવાળો 88 થાય છે. એટલે 90થી નીચે રહે તો એને આપણે કોટી કોણ કહીએ છીએ, 90 થઈ જાય તો કાટકોણ કહીએ છીએ, 90ની ઉપર સરવાળો જાય તો આપણે એને ગુરુકોણ કહીએ છીએ. એટલે આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. તેના પછીનો પ્રશ્ન છે કે કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? તો ઝરખ જે છે એ મોટે ભાગે મરેલા પ્રાણીઓને ખાવાનું પસંદ વધારે કરે છે. એટલે જે ઝરખ છે એને જંગલ જે છે એનું સફાઈ કામદાર કહેવાય છે. અને એવું પૂછે કે જે માંસાહારી પ્રાણીમાં સૌથી મજબૂત જડબું કોનું હોય? તો એ ઝરખનું હોય છે, બરાબર. ઝરખનું જડબું બહુ મજબૂત હોય છે. એટલે ઝરખ જે છે મૃત પ્રાણીઓને ખાય છે, એટલે એને જંગલ પ્રાણીના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન છે કે વાંસનો સમાવેશ શેમાં થાય છે? તો વાંસ જે છે એને આપણે વૃક્ષ કે એમાં કોઈમાં સમાવેશ નથી કરતા, પરંતુ ઘાસમાં સમાવેશ થાય છે વાંસનો. એટલે યાદ રાખજો કે વાંસ જે છે એનો સમાવેશ ઘાસમાં થાય છે. તેના પછી આગળ જોઈએ પ્રશ્ન 19 નંબરનો પ્રશ્ન છે, રિઝનિંગનો પ્રશ્ન છે કે મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે. તો રીટાના પતિ જે છે એ મુકેશને શું થાય? તો આમાં જોઈએ તો આ મુકેશ છે, તેની માં છે. હવે એમાં એવું કહ્યું છે કે એની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે. જો એને માં છે એ પોતે જ રીટા હોય તો જ તેના પિતાની એકમાત્ર પુત્રી થઈ શકે, બરાબર. એટલે તેની માં જે છે એ જ રીટા છે. એટલે હવે રીટાના પતિ જે છે એ મુકેશના શું થશે? તો એના પિતા થશે, બરાબર છે. રીટાના પતિ મુકેશના પિતા. એટલે ઓપ્શન બી જે છે એની અંદર આમાં રાઈટ આન્સર આવશે. તેના પછીનો પ્રશ્ન છે કે શરીરનો સુડોળ બાંધો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનું પૂછેલું છે કે એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ શું થાય? તો આજે આપણે શરીરનો સુડોળ બાંધો છે એને કાઠું કહેવાય છે, બરાબર. ઓપ્શન બી જે છે આમાં રાઈટ આન્સર આવશે. તેના પછીનો પ્રશ્ન છે કે પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવે છે? તો પૃથ્વી જે છે એને 3 કટિબંધમાં વહેંચવામાં આવે છે. પ્રથમ તો ઉષ્ણ કટિબંધ, વિષુવવૃત્તનો વિસ્તાર. એના પછી તેની ઉપરનો સમશીતોષ્ણ કટિબંધ, અને સૌથી ઉપરનો જે છે એ શીત કટિબંધમાં વહેંચવામાં આવે છે. એટલે પૃથ્વી જે છે એને 3 કટિબંધમાં વહેંચવામાં આવે છે, બરાબર. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર આવશે. ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ, આ 3 કટિબંધની અંદર પૃથ્વીને વહેંચવામાં આવે છે.
તેના પછીનો પ્રશ્ન છે કે કયા સસ્તન પ્રાણીને 4 ઢીસણ હોય? તો હાથી જે છે એને 4 ઢીસણ હોય છે, એટલે ઓપ્શન બી જે છે એની અંદર રાઈટ આન્સર આવશે. તેના પછી આગળ જોઈએ 23 નંબરનો પ્રશ્ન. તો તાજેતરમાં જે સરસામાં છે જીએસટી, એનું સામાન્ય પૂરું નામ પૂછેલું છે. તો આપણે જે જીએસટી છે તેનું પૂરું નામ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર આવશે. તેના પછી ગણિતનો પ્રશ્ન છે કે 6000નું 6% લેખે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય? તો પ્રથમ તો આપણે 6000નું 6% લેખે વ્યાજ કાઢીએ, એ 12 મહિનાનું નીકળશે. 0 0 ઉડી જશે એટલે 60 360 વ્યાજ આવશે. પરંતુ આ વ્યાજ જે છે એ 3 મહિનાનું નથી, 12 મહિનાનું છે. આપણને 3 મહિનાનું પૂછ્યું છે, તો આપણે હવે 360 જે છે એને 3 મહિનામાં કન્વર્ટ કરીશું. એટલે પહેલાં 12 ભાંગશું એટલે 1 મહિનાનું વ્યાજ મળશે. એના પછી 3 મહિનાનું આપણે શોધવું છે તો ગુણ્યા 3 કરી દઈશું, એટલે 12 તેરી 36 થશે, એટલે 30 ગુણ્યા 3 90 રૂપિયા જે છે એ વ્યાજ મળશે. પરંતુ આપણને વ્યાજ નથી પૂછેલું, વ્યાજ મુદ્દલ પૂછેલું છે. એટલે જે મૂળ રકમ છે તેની અંદર વ્યાજ ઇન્ક્લુડ થઈ જશે, એટલે 6090 થશે. ખાલી વ્યાજ પૂછ્યું હોત તો ઓપ્શન એ રાઈટ હતા, આન્સર આવત 90 રૂપિયા. પરંતુ પૂરું પૂછેલું છે વ્યાજ મુદ્દલ, એટલે 6090 થશે. તેના પછીનો પ્રશ્ન છે કે સિંહ એકથી વધારે સંખ્યામાં હોય તો તેને શું કહેવાય? મૂળ એવું પૂછેલું છે કે સિંહનો સમૂહ જે છે તેને શું કહેવાય છે. આ યાદ રાખજો, ઘણા બધા પક્ષી પ્રાણીઓનો સમૂહ પૂછી શકે છે. આના પરથી આપણને ખબર પડે કે સિંહ જે છે એનો સમૂહ પ્રાઇડ કહેવાય છે. આપણે ઘોવડનો સમૂહ હોય તો એને સંસદ કહીએ છીએ. કાગડાનો સમૂહ મડર કહેવાય છે, જ્યારે મોરના સમૂહને મસ્ટર્ડ કહેવાય છે. એના પછી પણ ઘણા બધા સમૂહ છે. ચકલીનો સમૂહ છે તો તેને હોસ્ટ કહેવાય છે. એટલે આ બધા સમૂહો યાદ રાખી લેજો. સિંહનો સમૂહ જે છે એને પ્રાઇડ કહેવાય છે. એના પછીનો 26 નંબરનો ક્વેશ્ચન છે ટાઇગોન એ શું છે? ટાઇગોન એટલે કોઈ મિશ્ર જે પ્રજાતિ હોય તેને નામ આપવામાં આવેલું હોય છે. એમાં પ્રથમ જે હોય છે એ નરના હોય છે. ટાઈગર ઉપરથી ટાઈગ લીધેલું છે અને લાયન ઉપરથી ઓન લીધેલું છે. એટલે બીજું જે છે માદા હોય છે અને પ્રથમ નર હોય છે. એટલે વાઘ અને સિંહણ દ્વારા પેદા થયેલ પ્રાણી એને આપણે ટાઇગોન કહીશું. એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર આવશે, બરોબર છે. ટાઇગોન, ટાઈગ ઉપરથી ટાઈગર અને ઓન ઉપરથી લાયન, બરોબર છે. એટલે નર વાઘ અને માદા સિંહ એનાથી જે ઉત્પન્ન થાય એને ટાઇગોન કહેવાય. તેના પછી રિઝનિંગનો ક્વેશ્ચન છે કે ઘડિયાળમાં 6 વાગ્યા હોય તો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય? આમાં તમને 4 ખૂણા આવડતા હોય, કયો ખૂણો ક્યાં આવેલો છે તો આન્સર આવડી જાય. પ્રથમ તો આપણે જોઈએ ઘડિયાળ છે, તેની અંદર આ ખૂણો જે છે એને વાયવ્ય ખૂણો કહેવાય. આ ખૂણો એને ઈશાન કહેવાય. આ અગ્નિ છે અને આ ખૂણો જે છે એને આપણે નૈઋત્ય કહીએ છીએ. અને કયું એવું છે કે ઘડિયાળમાં 6 વાગ્યા હોય અને મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો ક્યાં હશે? તો 6 વાગ્યે કલાક કાંટો જે છે એ અહીંયા હોય 6 વાગ્યાનો સમયે. એના પછી મિનિટ કાંટો જે છે એ આગળ જતો જાય, એમ કલાક કાંટો આ બાજુ જતો જાય અને મિનિટ કાંટો આ બાજુ ઈશાન ખૂણામાં, એટલે મિનિટ કાંટો કંઈ ને કંઈ આ બાજુ હશે. એટલે થોડો પણ આગળ હોય તો આ જે કલાકનો કાંટો જે છે 6થી આ બાજુ આવી જાય એટલે નૈઋત્ય ખૂણાની અંદર આવી જાય. એટલે કલાકનો કાંટો જે છે એ નૈઋત્ય ખૂણામાં હશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. તેના પછીનો પ્રશ્ન છે ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે કે સિંહણની આંખમાં અજીબ પરિવર્તન આવી રહ્યું હતું, ક્રિયા વિશેષણ શોધો. ક્રિયા વિશેષણ શોધવા માટે તમારે કેવી રીતે એવો પ્રશ્ન પૂછો એટલે તમને મળી જાય, બરોબર છે. પરિવર્તન આવી રહ્યું હતું તો કેવી રીતે? ઝડપથી આવી રહ્યું હતું. એટલે ઝડપથી જે આ શબ્દ છે એને આપણે ક્રિયા વિશેષણ કર્યું. જે ક્રિયા કઈ રીતે થાય તે બતાવે છે, તો ઝડપથી થાય છે ક્રિયા. એટલે આની અંદર આન્સર આવશે ઓપ્શન સી. તેના પછીનો પ્રશ્ન છે પર્યાવરણનો પ્રશ્ન છે કે કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે? તો કાળો પોસી જે છે એને પક્ષીના પોલીસ પટેલ તરીકે ઓળખીએ છીએ આપણે. એટલે ઓપ્શન સી બી જે છે એ રાઈટ આન્સર થશે. યાદ રાખજો, આના પછી પણ આગળની એક્ઝામોમાં પૂછાઈ શકે છે. તેના પછી પૂછેલું છે ભૂગોળનો પ્રશ્ન કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો આપણે જે આફ્રિકા ખંડમાં આવેલી છે નાઇલ નદી એ સૌથી લાંબી નદી છે. જ્યારે દક્ષિણ અમેરિકા ખંડની અંદર આવેલી એમેઝોન નદી જે છે એ સૌથી મોટી નદી છે, બરોબર છે. જથ્થાની દ્રષ્ટિએ અને પાણીની દ્રષ્ટિએ લાંબી પૂછે તો નાઇલ નદી આવશે અને મોટી જે છે એ એમેઝોન આવશે. એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી છે અને નાઇલ નદી જે છે એ આફ્રિકા ખંડમાં આવેલી છે. તેના પછીનો પ્રશ્ન છે જોડણીનો પ્રશ્ન છે કે કયો જે જોડણી છે એ સાચી છે એવું પૂછેલું છે. તો પ્રશ્ન આપેલો છે
સુષુમ્ણા. આની અંદર જે છે એ બંને રસવાવાળું ઓ આવશે, સુષુમ્ણા. આનો અર્થ જે છે એ કંઈક નાડીઓ જેવો થાય છે. મુખ્ય 3 નાડી હોય આયુર્વેદ પ્રમાણે, એમાંની એક નાડી એટલે સુષુમ્ણા થાય છે. એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. બંનેમાં જે રસવાવાળું હોય તે રાઈટ આવશે. એટલે ઓપ્શન સી રાઈટ આન્સર થશે. તેના પછીનો ગણિતનો ક્વેશ્ચન છે. ઘાત આપેલી છે અને એનું જે સાદું રૂપ જે છે એ આપવાનું છે. પ્રથમ તો આપણે જે કાઉન્સની ઉપર ઘાત હોય તેનો ગુણાકાર થાય. એટલે -1/5 જે છે એની 8 ઘાત થશે અને ભાંગ્યા આપેલું છે -1/5ની 6 ઘાત. તો આપણે ગણિતની અંદર જે આધાર સરખો હોય તો ઘાત જે છે એનો ભાગાકાર હોય ત્યારે બાદબાકી થાય, અને અહીંયા ગુણાકારની નિશાની આપેલી હોય તો સરવાળો થાય. આપણે ભાગાકારની નિશાની આપેલી છે એટલે ઘાત જે છે એની બાદબાકી થશે. એટલે 8માંથી 6 જાય તો -1/5ની 2 ઘાત વધશે, બરાબર. એટલે આપણે જોઈએ તો 8માંથી 6 જાય તો 2 ઘાત વધશે, -1/5ની 2 ઘાત. એટલે આ ઘાત જે છે એ બંનેની હશે, 1ની પણ 2 ઘાત અને 5ની પણ 2 ઘાત બંનેને લાગશે. એટલે 1ની 2 ઘાત કરશો -1 × -1 એટલે +1 થઈ જશે. અને એના પછી 5નો વર્ગ કરશું એટલે પછી થઈ જશે. માઇનસ આન્સર નહીં આવે, 2 વાર માઇનસ પ્લસ થઈ જશે. એટલે 1/25 આન્સર આવશે 32 નંબરના ક્વેશ્ચનમાં. તેના પછીનો ભૂગોળનો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટીને લઈને આવેલા પ્રથમ આવરણને શું કહેવાય છે? તો પૃથ્વી સપાટીનું જે પ્રથમ આવરણ હોય એને ક્ષોભ આવરણ કહેવાય. આમાં જો તમને કન્ફ્યુઝન હોય તો આપણે ચેનલ ઉપર બધા આવરણનો એક વિડીયો મૂકેલો છે, એ જોઈ લેશો. 15 થી 20 મિનિટનો વિડીયો છે કદાચ. એટલે તમારે આવરણને લઈ અને એક ક્વેશ્ચન નહીં જાય, બરાબર. આમાં એકાદો ક્વેશ્ચન તો પૂછાય છે જ તે આવરણોને લઈ. એટલે પ્રથમ આવરણ હોય એને ક્ષોભ આવરણ કહેવાય. એના પછી સમતાપ આવરણ આવે, એના પછી મધ્ય આવરણ અને એના પછી આયના આવરણ આવે. ક્ષોભ આવરણ જે છે એની અંદર ઉપર જઈએ એમ તાપમાન ઘટે, એના પછી તાપમાન ઘટતું અટકી જાય ત્યાં સમતાપ સીમા આવે, એના પછી સમતાપ આવરણ આવે. વિમાન ને બધું જે છે એ સમતાપ આવરણની અંદર ઉઠે. એની અંદર ઓઝોનનું સ્તર આવેલું છે. એના પછી મધ્ય આવરણ આવે, એની અંદર પાછું તાપમાન ઘટવા લાગે, સૌથી ઠંડુ છે. એના પછી આયના આવરણ આવે. આ જે છે મેં સમજાવેલું છે, એકવાર જોઈ લેજો. આમાં એકાદો પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે છે. એના પછી 34 નંબરનો પ્રશ્ન છે, ઘન આવરણ જે છે એ પૃથ્વીને કેટલા ટકા ભાગ રોકે છે? તો આપણે જે જલાવરણ છે 71% ભાગ રોકી લે છે. અને ઘન આવરણ એટલે આપણે જે પૃથ્વીનો ઉપલો પોપડો છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, એને ઘન આવરણ પણ કહેવાય છે. બધી ઘન વસ્તુઓનું બનેલું જે આવરણ છે એટલે ઘન આવરણ પણ કહેવાય. એટલે એ જે છે 29% જેટલું જોવા મળે છે ઘન આવરણ પૃથ્વી સપાટી પર. અને જલાવરણ જે છે એ 71% ઉપર પાણી આવેલું છે પૃથ્વી ઉપર. તેના પછીનો 35 નંબરનો ક્વેશ્ચન છે, બંધારણનો ક્વેશ્ચન છે કે કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ એ આપણી સૌની સંપત્તિ છે? તો આપણે જે મૂળભૂત ફરજ આપેલી છે 51 કની અંતર્ગત, એમાં કહેલું છે કે બધા વન્ય પ્રાણીઓ, નદીઓ, તળાવો એ સૌ આપણી સૌની સંપત્તિ છે અને તેનું રક્ષણ કરવું આપણી ફરજ છે. એના પછી ગુજરાતી વ્યાકરણનો સંધિનો પ્રશ્ન પૂછાયેલો છે કે સુષ્મા જે છે એની સાચી સંધિ કઈ છે? તો સુ વત્તા સમા જે છે એ સાચી જોડણી થશે. ફાડીઓ સ અહીંયા નહીં આવે, 2 વાર સ મળશે એટલે ફાડીઓ સ થઈ જશે. એટલે ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર આવશે. એના પછી હમણાં પણ ચર્ચામાં હતું, કાન્હા જે નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન, એ ક્યાં આવેલું છે? તો આપણે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. હમણાં જે આપણે ચિત્તાઓ લાવીને મધ્યપ્રદેશમાં મૂક્યા એ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મૂક્યા? મધ્યપ્રદેશમાં જ આવેલું છે. એ તમને જો ખબર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. તેના પછીનો 38 નંબરનો ક્વેશ્ચન છે, જોઈએ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN, બરાબર. IUCNની રેડ લિસ્ટ યાદીમાં ગુજરાતના સિંહને કઈ કક્ષામાં મૂકવામાં આવ્યો છે? તો IUCN જે છે એની યાદીની અંદર સિંહને વિનાશના આરે અને ભયના આરે બંનેની અંદર મૂકવામાં આવેલો છે. ફાઇનલ આન્સર કઈ જે છે એમાં ઓપ્શન બી અને ઓપ્શન એ બંને રાઈટ આપેલા છે. એટલે સિંહ જે છે એને રેડ લિસ્ટની જે યાદી છે એમાં ભયના આરે અને વિનાશના આરે બંનેમાં મૂકવામાં આવેલો છે, બરાબર. એટલે એ અને બી બંને રાઈટ આન્સર થશે 38 નંબરના ક્વેશ્ચનમાં. ફાઇનલ આન્સર કીમાં પણ બંને આન્સર જે છે એ સાચા આપેલા છે. તેના પછી પૂછેલું છે 39 નંબરનો પ્રશ્ન કે રાષ્ટ્રીય શિક્ષણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? પ્રથમ જ એને આપ્યું છે 5 સપ્ટેમ્બર, એટલે રાજી થઈ અને 5 સપ્ટેમ્બર નહીં કરી દેવાનું. શિક્ષક દિવસ પૂછેલું હોય તો એ આપણે 5 સપ્ટેમ્બર આવશે, પરંતુ શિક્ષણ દિન પૂછેલો છે એટલે આપણે 11 નવેમ્બરે આવશે શિક્ષણ દિન.
આ શિક્ષણ દિન જે છે એ આપણે મૌલાના અબુલ કલામ આઝાદની જે જન્મજયંતિ છે તેને યાદગીરી રૂપે ઉજવીએ છીએ. એટલે 11 નવેમ્બર જે છે એક શિક્ષણ દિન આવશે, 5 સપ્ટેમ્બર શિક્ષક દિન આવશે. તેના પછીનો ગણિતનો પ્રશ્ન છે કે એક શાળામાં વાર્ષિક ઉત્સવમાં ગામના કુલ 2000 લોકોમાંથી 800 હાજર હતા, તો હાજરની ટકાવારી કેટલી કહેવાય? પ્રથમ તો જે કુલ હોય તેને નીચે લખી દેવાનું અને જેટલા હાજર છે એને આપણે ઉપર લખી દઈએ અને ટકાવારી પૂછી છે એટલે ગુણ્યા 100 આવશે. પ્રથમ તો 2 મીંડા ઉડી જશે, એના પછી આ પણ ઉડી જશે એટલે 8 દૂને 40, એટલે 40% જે છે એ હાજરી કહેવાય. બરાબર છે, 2000માં લઈ 800 લોકો હાજર રહ્યા હોય તો 40% હાજરી કહેવાય. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. એના પછી છે કે વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોક જાગૃતિ લાવવા કયા વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? બરાબર, કે ઘોષિત કરવામાં આવ્યું હતું? તો 2011નું વર્ષ જે છે એને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરાયું હતું. તેના પછીનો પ્રશ્ન છે કે વિશ્વ ઓઝોન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના દિવસે આપણે ઓઝોન દિવસ ઉજવીએ છીએ. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. તેના પછીનો પ્રશ્ન છે કે વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? તો આપણું જે રાષ્ટ્રીય ગીત છે એના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. આપણું રાષ્ટ્રીય ગાન જે છે એ જન ગણ મન છે, એના રાષ્ટ્રીય રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. જ્યારે ગીત જે છે એ વંદે માતરમ છે. યાદ રાખજો, ગાન અને ગીત. ગાન જન ગણ મન છે અને ગીત વંદે માતરમ છે, એટલે એના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. બરાબર. આનંદ મઠ નામનું જેનું પુસ્તક કે નવલિકા હતી તેની અંદર એને પ્રકાશિત કર્યું હતું. બરાબર, એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આવશે. તેના પછીનો પ્રશ્ન કે હાઇકુ પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો ચિંતનાત્મકતા જે છે, નાની અમથી બાબતની અંદર વધારે પડતું ચિંતન આપેલું હોય છે. 5, 7 અને 5 એવી રીતે લખાતી હોય છે હાઇકુ. તો એનું જે મુખ્ય બાબત છે એ ચિંતનાત્મકતા હોય છે, એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. એના પછીનો પ્રશ્ન છે કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો 0.03% જે છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. 20-21% જેટલો ઓક્સિજન હોય છે અને 80% જે આજુબાજુ 79 નાઇટ્રોજન હોય છે અને બાકીના બીજા ઓર્ગોન ને બીજા અન્ય વાયુઓ આવેલા હોય છે. એના પછી કેરળ રાજ્યની અંદર કયું અભયારણ્ય આવેલું છે? તો થેરિયાર જે છે અથવા તો પેરિયાર એ કેરળની અંદર આવેલું અભયારણ્ય છે. બરાબર, એટલે 46ની અંદર થેરિયાર આવશે. માનસ જે છે એ અસમમાં આવેલું છે, દચ્છીગામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તેના પછીનો પ્રશ્ન છે 47મો કે અસંત ત્રાંસી ડૂબાલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ શું છે? પાણીમાં પેન્સિલ આપણે મૂકીએ ગ્લાસમાં તો થોડી વાંકી દેખાય, એ શું છે? તો એ વક્રીભવન છે પ્રકાશનું. બરાબર છે, એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર આવશે, પ્રકાશનું વક્રીભવન. તેના પછી આગળ જોઈએ કે -1 પંચમાંશની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 9 ઉમેરતા તેનું વર્ગમૂળ કેટલું થાય? બરાબર છે, જે સંખ્યા મળે તેનું. એટલે પ્રથમ તો માઇનસ છે તો તેની વિરોધી પ્લસ થઈ જશે, એટલે +1/5 થશે. હવે એને વ્યસ્ત કહીએ છીએ, હવે તેની વ્યસ્ત કહી છે તો 5/1 થઈ જશે, એટલે આ 1નું કોઈ મૂલ્ય નથી. બરાબર, તો 5 જે છે એ સંખ્યા થઈ જશે. હવે એની અંદર 4 ઉમેરવામાં કહ્યું છે, એમાં 4 ઉમેરીએ તો 9 થઈ જશે અને 9નું વર્ગમૂળ કાઢવાનું કીધું છે, તો 9નું વર્ગમૂળ આપણે 3 થશે. બરાબર, એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 3. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં જોવા મળે? તો આપણે જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું દચ્છીગામ છે એની અંદર કસ્તુરી મૃગ જોવા મળે છે, એટલે ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. અને દચ્છીગામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, એ યાદ રાખજો. એના પછી છે કુલ ભૌગોલિક વિસ્તાર પૈકીનો વન વિસ્તાર રાખતા ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ કયા જિલ્લામાં છે ગુજરાતની અંદર? તો ગુજરાતની અંદર આપણે ટકાવારીની દૃષ્ટિએ જંગલ જોઈએ તો ડાંગની અંદર વધુ છે, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ પૂછે તો કચ્છમાં વધારે છે. પરંતુ ટકાવારીની દૃષ્ટિએ પૂછ્યું છે તો ડાંગનો જે મોટાભાગનો વિસ્તાર છે એ જંગલથી ઘેરાયેલો છે, એટલે આની અંદર 50માં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. તેના પછીનો પ્રશ્ન છે કે મધપૂડાની આડ પેદાશ કઈ છે? તો આપણે જે મધપૂડાની મુખ્ય પેદાશ મધ લઈ લે એના પછી જે વધે એને આપણે મીણ કહીએ છીએ, એટલે આડ પેદાશ તરીકે મીણ આવશે. એના પછી સમાસનો પ્રશ્ન છે કે શાળાનો એક નવો ઓરડો અષ્ટકોણીય છે, તો આપણે શબ્દ જોવાનો છે અષ્ટકોણીય. પ્રથમ સંખ્યા આપેલી છે એટલે આ સમાસ જે છે એ દ્વિગુ થઈ જશે. કોઈ પણ શબ્દની અંદર પ્રથમ સંખ્યાવાચક શબ્દ આપેલો હોય તો એને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ. તેના પછીનો પ્રશ્ન સાંસ્કૃતિક વનનો પ્રશ્ન છે કે વર્ષ 2015માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી?
તો મતલબ કહેવા માગે છે કે 2015ની અંદર કયું જે છે સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું હતું. આપણે દર વર્ષે સાંસ્કૃતિક વન બનાવીએ છીએ વન મહોત્સવમાં. તો જે નવસારીની અંદર જાનકી વન છે એ 2015માં બનાવેલું હતું. એટલે 2015નો જે વન મહોત્સવ છે તેની અંદર એ જાનકી વનમાં કરવામાં આવ્યું હતું અને આ વન બનાવવામાં આવ્યું હતું. જાનકી વન નવસારીમાં આવેલું છે, યાદ રાખજો. તેના પછી આ જે શક્તિવન છે એ કાગવડ રાજકોટમાં આવેલું છે. નાગેશ નહીં પરંતુ નાગેશ્વર વન એ દ્વારકામાં આવેલું છે. અને વિરાસત વન જે છે એ પંચમહાલ પાવાગઢની અંદર આવેલું છે. એટલે આ વનો પણ યાદ રાખજો. એના પછી છે કે ગુજરાતમાં સૌથી વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો આની અંદર પણ ડાંગ આવશે કે સૌથી વધુ ગીચ જંગલો જે છે એ ડાંગમાં જોવા મળે છે. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો પણ ડાંગમાં જ છે. તેના પછીનો 55 નંબરનો ક્વેશ્ચન છે કે WHOનું વડું મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે WHOનું વડું મથક આવેલું છે. એટલે ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. એના પછી પૂછેલું છે કે 4 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? એ આપણે જોઈએ તો 3 અંકની 999 સુધીની સંખ્યા હોય અને 4 અંકની 9999 હોય. તેમાંથી બાદ કરીએ તો આપણને 9000 જે છે એ 4 અંકની સંખ્યાઓ મળશે. એટલે ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર આવશે. 56ની અંદર 9000 જે છે એ 4 અંકની સંખ્યાઓ છે. એના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં ઉપગ્રહના ફોટાનો ઉપયોગ કરી વનાવરણ સ્થિતિનો દર 2 વર્ષે અભ્યાસ કરતી કઈ સંસ્થા છે? એટલે આમાં એવું કહેવા માંગે છે કે કઈ સંસ્થા જે છે એ દર વર્ષે ફોરેસ્ટની સ્થિતિ છે, વનાવરણની પરિસ્થિતિ, એનો રિપોર્ટ તૈયાર કરે. તો આપણે સંસ્થા છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા જે છે એ દર 2 વર્ષે ભારતની જે વન સ્થિતિનો રિપોર્ટ જે છે એ પ્રકાશિત કરે છે. એટલે ઓપ્શન સી જે છે એની અંદર રાઈટ આન્સર આવશે. તેના પછીનો પ્રશ્ન છે કે 2 ભરતી કે 2 વોટની વચ્ચે કેટલો સમયગાળો હોય છે? એટલે ભરતી આવે એના પછી પાણી જતું રહે એટલે વોટ કહેવાય. અને પાછી ભરતી આવે એ વચ્ચેનો સમયગાળો છે એ 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. એટલે 24 કલાકની અંદર 2 વાર ભરતી અને 2 વાર વોટ આવે એવું કહી શકાય. અને 2 ભરતી અને 2 વોટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ હોય છે. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. તેના પછીનો પ્રશ્ન છે કે ગ્રીનિશ ક્યાં આવેલું છે? તો આપણે જે ગ્રીનવિચ ટાઈમ સમય રેખા છે એ આખી દુનિયાનો સમય નક્કી કરે. એ આપણે UK લંડન છે એમાંથી પસાર થાય છે, ગ્રીનિશમાંથી. એટલે ગ્રીનિશ જે છે એ ઇંગ્લેન્ડમાં આવેલું છે. એના પરથી આપણે ગ્રીનવિચ રેખા નામ પાડેલું છે. આ જે છે એ 0 ડિગ્રી ઊભી રેખા છે. એટલે ઇંગ્લેન્ડની અંદર UKમાં આવેલું છે ગ્રીનિશ. એટલે 59માં રાઈટ આન્સર થશે ઓપ્શન બી. એના પછી 60 નંબરનો ક્વેશ્ચન છે, અલંકારનો પ્રશ્ન છે કે ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો. અલંકાર પૂછેલો છે. એમાં આપણે જ એ રિપીટ થાય છે. એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થશે આમાં. એટલે 60ની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન છે કે પરવાળા કોરલ રીફ એ કયા અભયારણ્યમાં જોવા મળે છે? તો આ જે પરવાળા છે જેને આપણે ગ્રેટ બેરિયર રીફ કહીએ છીએ. આનો પ્રશ્ન 2021નું જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર હતું એમાં પણ પૂછાયું હતું. એટલે આ એકવાર કરી લેજો. દરિયાની અંદર જ તે જે આ પરવાળા છે ગ્રેટ બેરિયર રીફ એ જોવા મળતા હોય છે. એટલે જે દરિયાઈ જીવો હોય છે એવા મૂંગા ટાઈપના એ મરે અને એના પછી ઉપરા ઉપર થર જામતા જાય અને દરિયાઈ ટાપુ જેવું બની જાય. એટલે આ વસ્તુ દરિયામાં જ હોય છે. એટલે આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી. એટલે દરિયાની અંદર જ તે પરવાળા ગ્રેટ બેરિયર રીફ જોવા મળે. એટલે દરિયાઈ અભયારણ્યમાં આવશે. એટલે રાઈટ આન્સર ઓપ્શન બી થશે. એના પછીનો પ્રશ્ન છે ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો ખડમોર જે છે એ આપણે વેળાવદર કાળિયા અભયારણ્ય છે ભાવનગરની અંદર આવેલું, ત્યાં જોવા મળે છે ખડમોર પક્ષી. એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. એના પછી પૂછેલું છે કે ભારતના ત્રણેય સેનાના પાંખના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? તો ત્રણેય જે સેના છે એમાં સૌથી ઉપર આપણે રાષ્ટ્રપતિ હોય છે, બરાબર. એ આદેશ આપે એના પછી જ બધું થતું હોય છે. એટલે ઔપચારિક રીતે ત્રણેય સેનાના વડા રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. આપણે આર્મી જનરલ, નેવી જનરલ, એરફોર્સ જનરલ, એના ઉપર CDSનું પદ છે અને એના ઉપર પણ રાષ્ટ્રપતિ હોય છે. એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. એના પછી પૂછેલું છે કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 99,999 અને 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થશે 1,00,000 રૂપિયા. એટલે આ બંનેનો તફાવત કરો તો 1 આવશે, બરાબર. એટલે આની અંદર રાઈટ આન્સર થશે ઓપ્શન એ, 1 આવશે. 1,00,000માંથી 99,999 બાદ કરો એટલે 1 આવશે.
તેના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? તો આપણે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય કાંટાળી વરસાદી એ બધા જંગલો વધારે નથી. સૌથી વધારે જંગલો ભારતની અંદર ઉષ્ણકટિબંધીય ખરાબ પ્રકારના જંગલો છે. એની ટકાવારી જે છે સૌથી વધારે છે. એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન એ. આગળ પણ પૂછાઈ શકે, યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો આવેલા છે. એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. તેના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો એ જ્વાળામુખી છે એ બેરન છે. સૌથી સક્રિય જ્વાળામુખી એકમાત્ર છે. આંદમાન અને નિકોબાર આપણે દ્વીપો છે તેની અંદર આવેલો છે. નારકોંડમ પણ ત્યાં આવેલો છે, પરંતુ એ જે છે એ સુષુપ્ત અવસ્થામાં છે. જ્યારે બેરન જે છે એ સક્રિય જ્વાળામુખી છે, ક્યારેક ક્યારેક ભડકે છે. આંદમાન અને નિકોબારમાં આવેલો છે, એ પણ યાદ રાખજો. તેના પછીનો ત્યારનો કરંટ અફેરનો ક્વેશ્ચન છે કે રિયો પેરા ઓલિમ્પિકની અંદર ભાલાફેંક પેરા ઓલિમ્પિકમાં પૂછેલું છે. એટલે જે દિવ્યાંગ લોકોનો આવે તેમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો? તો દેવેન્દ્ર ઝાંઝરિયાએ જીતેલો હતો. એ સમયની વાત છે. તેના પછીનો પ્રશ્ન પૂછેલો છે સમાનાર્થી શબ્દ કે તબદીર શબ્દનો અર્થ શું થાય? તો તબદીર શબ્દનો અર્થ જે છે એ યુક્તિ થાય છે. એટલે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર આવશે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ છે? બરાબર, એને પુષ્પ નથી. તો જે હંસરાજ જે છે એ વનસ્પતિ અપુષ્પ છે. એના પછીનો પ્રશ્ન છે કે મેહાંગના વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો આ વૃક્ષો જે છે એ ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે તેની અંદર જોવા મળે છે. એટલે ઓપ્શન સી જે છે આમાં રાઈટ આન્સર આવશે. એના પછીનો ત્યારનો પ્રશ્ન છે કરંટ અફેરનો કે મોદી સાહેબના 67મા જન્મદિવસ નિમિત્તે 30 સેકન્ડમાં કેટલા દીવા પ્રગટ કરી અને રેકોર્ડ બનાવ્યો હતો વિશ્વ વિક્રમ? તો 9889 જેટલા જે દીવડાઓ છે એ પ્રગટાવી અને પછી કંઈક વિક્રમ બનાવવામાં આવ્યો હતો. એ સમયનો કરંટનો પ્રશ્ન છે, હવે કોઈ કામનું નથી. એના પછી ગણિતનો પ્રશ્ન છે કે 495ની અંદર 4ની સ્થાન કિંમત અને અંક કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો 495માં 4ની સ્થાન કિંમત 400 થશે અને એની અંક કિંમત 4 થશે. એટલે બંનેનો જે તફાવત છે એ 396 થશે. એટલે 400માંથી 4 કાઢીએ તો 396. એટલે ઓપ્શન ડી જે છે એમાં રાઈટ આન્સર આવશે. એના પછી છે કે લોહીના ઓછા દબાણના સારવાર માટે કઈ ઔષધિ વાપરવામાં આવે છે? બરાબર, ઉપયોગી છે. તો લોહીનું ઊંચું દબાણ કીધું છે તો સર્પગંધા આવશે. નીચું દબાણ કીધું હોત તો અશ્વગંધા હોત. એટલે આમાં રાઈટ આન્સર આવશે સર્પગંધા. જો નીચું દબાણ કીધું હોત તો અશ્વગંધા હોત. તેના પછીનો પ્રશ્ન છે કે ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે? તો આ પ્રશ્ન જે છે એ 2021ની ફોરેસ્ટની એક્ઝામ છે એમાં પણ પૂછાયો હતો. એનું સોલ્યુશન મેં કરાવી દીધેલું છે, ના જોયું હોય તો જોઈ લેજો. એ ટર્પેન્ટાઇન જે છે એ બનાવવામાં આવે છે ચીડના વૃક્ષના રસમાંથી. તેના પછીનો પ્રશ્ન છે કે બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો આપણે જે ઉત્તર ભારતનું કથક નૃત્ય છે તેની સાથે સંકળાયેલા હતા. હવે તો જે છે તેનું મૃત્યુ પણ થઈ ગયું છે 1-2 વર્ષ પહેલાં. એટલે બિરજુ મહારાજ કથક નૃત્ય સાથે સંકળાયેલા હતા. હવે છે એવું નહીં પૂછે, કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા એવું પૂછશે. બરાબર. તેના પછીનો પ્રશ્ન છે કે નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું. તો વાક્યમાં મુખ્ય કર્મ શું છે? તો શું શીખવ્યું? તો અંગ્રેજી શીખવ્યું. બરાબર, કર્મ શોધવા માટે શુંથી પ્રશ્ન પૂછી શકીએ આપણે? તો અંગ્રેજી જે છે એ વાક્યની અંદર કર્મ થશે. એટલે ઓપ્શન ડી જે છે આમાં રાઈટ આન્સર આવશે. એના પછીનો પ્રશ્ન છે કે જંગલ વિષયક સંશોધન કરતી સંસ્થા કયા સ્થળે આવેલી છે? તો આ પ્રશ્ન 2021માં પણ આઈ થિંક પૂછાયો હતો કે દેહરાદૂન ખાતે જંગલ વિષયક સંશોધન કરતી સંસ્થા આવેલી છે. તેના પછીનો 78 નંબરનો ક્વેશ્ચન છે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા એટલે બાયોડાયવર્સિટી ધરાવતા 8 દેશોની અંદર ભારતનું સ્થાન કેટલામું છે? તો 8 દેશોની અંદર ભારતનું સ્થાન જે છે એ 6ઠું છે. આજે પણ પૂછાઈ શકે છે, યાદ રાખજો કે બહુ બધા વિવિધતા ધરાવતા જે દેશો છે એવા 8 દેશોની અંદર ભારતનું સ્થાન 6ઠું છે. તેના પછીનો પ્રશ્ન છે કે એડિસ મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો બધાને ખબર હશે કે ડેન્ગ્યુ છે એ એડિસ મચ્છરના કરડવાથી રોગ થાય છે. એટલે 79ની અંદર રાઈટ આન્સર આવશે સી, ડેન્ગ્યુ. તેના પછીનો ગણિતનો પ્રશ્ન છે કે 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે છે તો કેટલા ટકા નફો થાય? તો 8 પેન જે છે એની ઉપર 4 પેનનો નફો થાય. તો ટકાવારી પૂછી છે એટલે ગુણ્યા 100 કરવાના થશે. એટલે અહીંયા 1/3 થઈ જશે અને 100/2 એટલે 50% જે છે એ નફો થશે. એટલે ઓપ્શન સી જે છે એની અંદર રાઈટ આન્સર આવશે કે 8 પેનની વેચાણ કિંમત જે છે 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે
તો 8 પેન ઉપર 4 પેનનો નફો થાય તો 50% જેટલો છે એ ફાયદો થાય. એના પછી છે કે નીચેના પૈકી કયું પ્રાણી બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રમાં જોવા મળે છે? તો આપણે જે આસામની અંદર કાજીરંગા નેશનલ પાર્ક આવેલું છે અને બ્રહ્મપુત્રનો જે દલદલનો વિસ્તાર છે તેમાં એકશિંગી ભારતીય ગેંડા જોવા મળે છે. એટલે ઓપ્શન એ જે છે એની અંદર રાઈટ આન્સર થશે. તેના પછીનો 82 નંબરનો ક્વેશ્ચન છે કે પશુની સારવારમાં વપરાતી કઈ દવાને કારણે ગીધ જે છે એ નામશેષ થઈ ગયા છે? તો દૂધાળા પશુની સારવારમાં એક દવા ઉપયોગમાં લેવામાં આવતી હતી, હવે એની પર 2007થી પ્રતિબંધ લગાડી દીધો છે કે ડાયક્લોફિનેક છે એ દવા હતી, એના ઉપયોગને કારણે જે ગીધ છે એનો નામશેષ થઈ ગયા છે. દૂધાળા પશુની સારવારમાં આ દવા ઉપયોગમાં લેવામાં આવતો, એના પછી એ ઢોર મરે એટલે ગીધ ખાય એટલે ગીધની અંદર કંઈ રોગ આવી જતો અને આ દવાને કારણે ગીધ નામશેષ થવાના આરે છે. એટલે મોટાભાગના ગીધ જે છે એ મરી ગયાના કારણે, એટલે ડાયક્લોફિનેક છે એ યાદ રાખજો. એના પછી છે કે ભારતીય અવકાશ સંશોધન અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે? તો આપણે ઈસરોના નામે ઓળખાય છે. ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર જે છે એ ઈસરો જે છે એ આપણે અવકાશ ઉપર સંશોધન કરે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું નામ જ છે. તેના પછીનો 84મો નંબરનો પ્રશ્ન છે કહેવતને લઈને. ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. આ કહેવતનો અર્થ આપો. એટલે એનો અર્થ થશે ખાવું પીવું અને મોજથી મજા કરવી. એ નહીં થાય. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો એ પણ નહીં થાય. પણ જાતે ઉપયોગ ન કરતા બીજાને ખવડાવવું અને રાજી થવું, આ જે છે એનો રાઈટ આન્સર થશે. કે ખાયા સો ખોયા એટલે જે ખાઈ ગયા તો ખવાઈ ગયું, પરંતુ બીજાને કંઈક ખવડાવો તો તમને સારું કંઈક મળે. એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે કહેવતનો અર્થ. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે? તો આપણે જે સુરખાબ છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, ઘણા બધાને ખબર હશે. તેના પછીનો 86 નંબરનો ક્વેશ્ચન છે કે નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજનની પીએચ કેટલી હોય છે? તો તટસ્થ દ્રાવણ હોય તેમાં હાઇડ્રોજનની પીએચ જે છે એ 7 હોય છે અને તટસ્થ પાણીની પીએચ પણ 7 હોય છે, બરાબર. એટલે હાઇડ્રોજનની પીએચ આની અંદર 7 થશે. તેના પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો આપણે જે દાહોદ છે એમાં આપણે સૌપ્રથમ સૂર્યોદય થાય છે અને કચ્છ જે છે એની અંદર સૌપ્રથમ સૂર્યાસ્ત થશે. એટલે પ્રથમ સૂર્યોદય દાહોદમાં થશે. એના પછી ભારતમાં કયા રાજ્યમાં પૂછે તો અરુણાચલ પ્રદેશમાં આવશે. એના પછી 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે? અસમરેખ એટલે પહેલાં તો એક લાઇનમાં ના હોવા જોઈએ, 2 એક લાઇનમાં હોય તો ચાલે. એમાં આપણે કોઈ એક વર્તુળ દોરીએ એના પછી બીજું વર્તુળ દોરીએ તો એની ઉપર જ આવશે. એટલે 3 અસમરેખ બિંદુમાંથી આપણે માત્ર એકને એક જ વર્તુળ પસાર કરી શકીએ. તો એક બિંદુ મળી કયું હોય તો આપણે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો જે છે એ પસાર કરી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કે કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો આપણે જે અજંતા છે તેની ગુફામાં ચિત્રો દોરેલા છે દિવાલો પર, ભીત ચિત્રો, એની અંદર વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. તેના પછીનો પ્રશ્ન છે કે ઝારખંડ રાજ્યમાં આવેલ કયા વિસ્તારમાં પવિત્ર વનોની માલિકી સમાજની હોવાથી આ વનો જે છે એને સરકારી નિયમો લાગુ પડતા નથી? તો આ જે છે અમુક પરિવારોનું સરના નામના જંગલો છે, બહુ ડીપમાં પૂછેલું છે. આવડતું હોય તો ઠીક મારું, નહીંતર મારી દેવો જોઈએ. એની માલિકી પ્રાઇવેટ હોવાથી આ જે છે એની ઉપર સરકારી નિયમો લાગુ પડતા નથી. તેના પછીનો પ્રશ્ન છે કે ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? તો એ તો બધાને ખબર હશે. અવાજની પ્રબળતા માપવા માટે ડેસિબલ એકમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અવાજની તીવ્રતા અથવા તો પ્રબળતા માપવા ડેસિબલ આવશે. એના પછી છે અક્ષય લેસન કરે છે એને આપણે પ્રેરક વાક્યમાં ફેરવવાનું કહ્યું છે. તો એનું પ્રેરક વાક્ય થશે અક્ષય જે છે એ લેસન કરાવે છે, કરે છે, એનું પ્રેરક થશે કરાવે છે. એટલે ઓપ્શન સી જે છે એ આમાં રાઈટ આન્સર થશે. તેના પછીનો 93 નંબરનો ક્વેશ્ચન છે કે જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો જમીન વગર જે ખેતી કરવામાં આવે એને હાઇડ્રોપોનિક્સ કહેવાય છે, પાણીની અંદર થાય છે. એટલે ઓપ્શન સી જે છે એ આમાં રાઈટ આન્સર થશે. એના પછી પૂછેલું છે કે જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? તો એ મત્સ્ય વર્ગનું પ્રાણી છે, પાણીમાં રહે છે અને મત્સ્ય વર્ગનું પ્રાણી કહેવાય છે જળઘોડાને. એટલે આ બધા પ્રાણીઓનું એકવાર કરી લેજો કે કયું પ્રાણી કયા વર્ગમાં આવે છે, બરાબર. એટલે 94માં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, જળઘોડો મત્સ્ય વર્ગનું પ્રાણી છે. તેના પછીનો પ્રશ્ન છે જોડકા જોડવાનું. તો કયું જોડકું ખોટું છે એવું પૂછેલું છે? તો આપણે જે સુરસાગર સરોવર વડોદરામાં આવેલું છે, રણમલ સરોવર જામનગરમાં આવેલું છે, શર્મિષ્ઠા તળાવ વડનગરમાં આવેલું છે, પણ જે આપણે હમીરસર તળાવ છે એ અંજારમાં નથી આવેલું, ભુજમાં આવેલું છે. એટલે ઓપ્શન સી જે છે એ ખોટું થશે. એટલે રાઈટ આન્સર ઓપ્શન સી આવશે.
એના પછી સાદુરૂપ આપવાનો પ્રશ્ન પૂછેલો છે, ગણિતનો પ્રશ્ન છે, જોઈએ આપણે. તો પ્રથમ તો અંદરનો કાઉન્સ જે છે એનું આપણે સોલ્યુશન કરશું. 6 ને 3 9 થશે અને 12માંથી 9 જાય તો 3 વધશે અને એનો ગુણાકાર 4 સાથે કરવાનો થશે. 3 ચોક 12 એટલે 12માંથી 15 જાય તો 3 વધશે અને અહીંયા 12 રહેશે. 12 ભાગ્યા 3 કરીએ તો 4 જે છે એ રાઈટ આન્સર આવશે. એટલે 96ની અંદર બી રાઈટ આન્સર આવશે 4. એના પછી છે કે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો આપણે પૃથ્વી ઉપર જે આડી કાલ્પનિક રેખાઓ બધી દોરેલી છે એ આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ. એમાં જે સૌથી વચ્ચેનું વિષુવવૃત્ત જે છે એ સૌથી મોટું છે. એના પછી નાના થતા જશે, ઉપર જતાં પણ અને નીચે જતાં પણ ઘટતા જશે, કારણ કે આપણે પૃથ્વી જે છે એ ગોળ આકારની છે. એટલે વચ્ચે જે છે એ સૌથી મોટો અક્ષાંશ વૃત્ત આવશે. એટલે વિષુવવૃત્ત વચ્ચે છે એટલે આપણે સૌથી મોટો અક્ષાંશ આવશે વિષુવવૃત્ત. એટલે 97માં રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. એના પછી છે કે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર તરફ વાતા પવનોને શું કહેવાય છે? જમીન તરફથી જાય તો એને જમીન લહેરો કહેવાય અને દરિયાઈ તરફથી આવે તો એને દરિયાઈ લહેરો કહેવાશે. એટલે જમીન તરફથી સમુદ્ર તરફ જાય તો એને આપણે જમીન લહેરો કહીશું. પરંતુ જો દરિયા ઉપરથી પૂછે કે સમુદ્રમાંથી આવે તો એને સમુદ્રી અથવા તો દરિયાઈ લહેરો કહેવાશે. એટલે આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. તેના પછીનો પ્રશ્ન છે કે સૌની યોજનાનું પૂરું નામ આપો. તો સૌની યોજના છે એનું પૂરું નામ થશે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. બરાબર, એવું આપેલું છે અહીંયા ઓપ્શન એમાં કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે એ સૌની યોજનાનું પૂરું નામ છે. તેના પછીનો 100મા નંબરનો ક્વેશ્ચન છે એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર કેટલો છે? વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ પણ કહીએ છીએ, જે આપણે થાય છે 2πr અને વ્યાસ જે છે એને આપણે 2r કહીએ છીએ. ત્રિજ્યા ગુણ્યા 2 એટલે વ્યાસ થઈ જાય. એનો ગુણોત્તર પૂછેલો છે. તો ગુણોત્તરની અંદર જે સેમ વસ્તુ હોય એ ઉડી જશે, 2 ઉડી જશે અને r ઉડી જશે. એટલે વધશે ખાલી પાય. એટલે રાઈટ આન્સર આવશે પાય. બરાબર છે, ઓપ્શન બી જે છે એ આમાં રાઈટ આન્સર થશે. એટલે આપણે આ જોયું, આપણે ફોરેસ્ટના જે 2016ની અંદર લેવાયેલું પેપર હતું એ આપણે જોયું. આઈ હોપ કે તમને આ પેપર સોલ્યુશન જે છે એ સમજમાં આવી ગયું હશે. જય હિન્દ.